હે ગાઈઝ વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ ઓફ જિગ્નેશ ઓફિશિયલ. તો ચાલો મિત્રો, હું આજે એક નવો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. મિત્રો, મેં જ્યારથી ક્રિકેટની શરૂઆત કરી હતી ત્યારથી આજ લગી મેં જેટલી પણ ક્રિકેટની વસ્તુઓ લીધી છે તેનો બધો જ હું આ વિડીયોમાં ડિસ્કશન કરવાનો છું. બધી વસ્તુ તમને બતાવીશ અને મિત્રો એની પ્રાઇસ પણ બતાવીશ. તો વેટ ચાર્જો નથી કરાવતો, ચાલો આ મિત્રોને શરૂ કરીએ. મિત્રો, આ જે બેટ તમને દેખાય છે તે બેટ મિત્રો મારી ક્રિકેટની શરૂઆત જ્યારે મેં કરી હતી આ મિત્રો બેટ ત્યારનું છે. અને મિત્રો આ બેટ તમે જો કેવો હાલત થઈ ગઈ છે, તો પણ મેં મિત્રો આને ટેપ અહીંયા લગાવીને સંભાળીને રાખ્યું છે. આ બહુ મસ્ત બેટ હતું પણ મેં રમી મિત્રો આ ટેપ હું ખોલું તો અહીંથી આખું ફાટેલું છે. જો હું ટેપ ખોલીશ તો આ આખું બેટ છે ને અહીંથી નોખું પડી જશે. તમે જોઈ શકો છો, જો આ આખું હલે જ છે. જો તો મિત્રો હવે પહેલું બેટ હતું આપણું, આને મૂકી દઈએ આપણે સાઈડમાં. હવે મિત્રો બીજું બેટ આવે છે જે હતું MRFનું. મિત્રો તમે જોઈ શકો છો આની પણ મેં હાલત કેવી કરી નાખી. મિત્રો આ મને 750ની આસપાસ આ બેટ પડ્યું હતું. ટેનિસ બેટ છે મિત્રો. મેં અહીંયા બાઇન્ડિંગ કરીને લગાડેલું છે. આ ગ્રીપની નીચે પણ મેં બાઇન્ડિંગ કરેલું છે, કારણ કે હેન્ડલ જે છે તે આનું ડેમેજ છે. અને મિત્રો જોઈ શકો છો આ બેટ અત્યારે મિત્રો હું આ ટેનિસ મેચમાં આ બેટ હું યુઝ કરી રહ્યો છું. તો આને પણ મૂકી દઈએ સાઈડમાં. મિત્રો આ હતું આપણું બીજું બેટ. હવે મિત્રો ફાઇનલી આપણું સિઝન બેટ મતલબ લેઝર બેટ. આ અત્યારે હું જે સિઝન મેચ હોય છે, લેઝર બોલની મેચ હોય છે, તેમાં મિત્રો આ બેટને હું યુઝ કરી રહ્યો છું. અને આ મિત્રો આ બાસ કંપનીનું છે અને ખૂબ જ મસ્ત બેટ છે મિત્રો. આને તમે જોઈ શકો છો, મેં પાવર પટ્ટી લગાવીને રાખેલું છે મિત્રો. અને મિત્રો આને હજી મારે કદાચ 6 થી 7 મહિના થયા છે, પણ મિત્રો મેં આ બેટને ખરોચ પણ નથી આવવા દીધી. તો મિત્રો આ હતું. આની પ્રાઇસ છે 1000થી 1200-1300 સુધીમાં મને પડ્યું હતું, મને યાદ નથી કાંઈ. તો મિત્રો આ હતું આપણું ત્રીજું બેટ. હવે મિત્રો આપણા બેટના જે સેશન હતા એ પૂરા. ચાલો હવે ચાલે બીજા સેશન ઉપર. બીજું સેશનમાં ફર્સ્ટ આવે છે આપણા બોલ્સ. મિત્રો ફર્સ્ટ બોલ છે આ લેઝર બોલ, મતલબ લેઝર એટલે રબરનો બોલ છે. આ સિઝન બોલ નથી. તમે જો આ સિઝન બોલ નથી, પણ મિત્રો આને રમવાની પણ આનાથી ખૂબ મજા આવે છે મને. અને આ પ્રેક્ટિસ સેશનમાં હું આ જ બોલ લઉં છું. અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આની પ્રાઇસ કાંઈક 70 રૂપિયાની હતી. તો હવે મિત્રો આપણો બીજો બોલ જે છે તે વ્હાઇટ સિઝન. મિત્રો આને મેં 2-3 વર્ષ પહેલાં લીધો હતો. એટલે મિત્રો આની જે ઉપરની જે રફ સ્ટાર ઓલી હોય એ વહી ગઈ છે. અને મિત્રો આની જો તમે હાલત કેવી થઈ ગઈ. હવે મિત્રો ત્રીજો બોલ જે છે તે આ રેડ લેઝર બોલ. આને મેં પ્રેક્ટિસ પણ આનાથી ખૂબ જ હું કરું છું, પણ મિત્રો આની ક્વોલિટી જે છે તે સારી છે. અને મિત્રો આની પ્રાઇસ 300-350 સુધીની હતી. હવે મિત્રો આપણો ચોથો બોલ એટલે કે વ્હાઇટ સિઝન બોલ. આ મિત્રો મને બહુ જ ગમ્યો છે બોલ. અને મિત્રો આની ક્વોલિટી પણ સારી છે. અને આ મને પડ્યો હતો 450 સુધીમાં મને આ બોલ પડ્યો હતો. તો હવે મિત્રો આપણું બોલનું સેશન ખતમ. હવે મિત્રો આપણે ત્રીજા સેશનમાં આપણે આ જે મિત્રો આ કોઈન છે, આને મિત્રો હું પ્રેક્ટિસમાં યુઝ કરું છું. તમે જો આ 4 કોઈન છે. આ કાંક મને 70 રૂપિયામાં પડ્યા હતા 4 કોઈન, જેને હું પ્રેક્ટિસ સેશનમાં લઉં છું. અને મિત્રો ચોથા નંબર પર આવે છે આપણી આ ક્રિકેટ નેટ. મિત્રો આનાથી આ એક જ નેટ છે. મિત્રો હું આનાથી બોલિંગ પ્રેક્ટિસ કરું છું. અને મિત્રો આ મને 300-350માં નેટ પડી હતી મને. હવે
મિત્રો આને પણ સાઈડમાં મૂકી દઈએ. હવે મિત્રો આપણું જે ચોથું સેશન તો એ પણ આપણું પૂરું થઈ ગયું છે. હવે ફાઇનલી મિત્રો ચાલે આપણા છેલ્લા સેશન 5 સેશન. હવે મિત્રો આપણા 5મા સેશનમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે આ સ્ટમ્પ, જે મિત્રો છે બ્લુ કલરના. અને મિત્રો આને મેં ખરીદ્યા હતા ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન. મિત્રો આને 2-3 વર્ષ થઈ ગયા છે. હા, 2-3 વર્ષ મિત્રો આના થઈ ગયા છે. પણ મિત્રો આની ક્વોલિટી જે છે ખૂબ જ મસ્તીની ક્વોલિટી અને સારી ક્વોલિટી છે મિત્રો. આ મિત્રો બ્લુ કલરના છે અને આ સ્ટમ્પ મને કંઈક 350 રૂપિયાના પડ્યા હતા. પણ મિત્રો આની ક્વોલિટીમાં મારું ખૂબ જ મસ્ત ક્વોલિટી છે. હવે મિત્રો આને સ્ટમ્પ આપણે મૂકી દઈએ સાઈડમાં. હવે મિત્રો આપણું ફર્સ્ટ છેલ્લું અને મજેદાર સેશન જે છે આપણી ક્રિકેટ કિટ. મિત્રો આને હું તમને ખોલીને બતાવવાનો છું. તો ચાલો મિત્રો હવે આ કિટને આપણે ખોલી લઈએ. તો મિત્રો આપણી કીટ આપણે ઓપન કરી દીધી છે. અને મિત્રો ફર્સ્ટ નંબર ઉપર આવે છે મિત્રો આ બાસનું આપણું હેલ્મેટ, જે છે મિત્રો ખૂબ જ મસ્ત ક્વોલિટીનું. અને મિત્રો આ મેચમાં આને યુઝ કરું છું અને પ્રેક્ટિસમાં પણ યુઝ કરું છું. આ ખૂબ જ અને મસ્ત ક્વોલિટીનું છે, બાસની ક્વોલિટીનું છે મિત્રો. હવે હેલ્મેટ જે છે હવે મિત્રો હેલ્મેટને આપણે મૂકી દઈએ સાઈડમાં. હવે મિત્રો બીજું આ થાઈ પેડ છે, જે મિત્રો છે બાસની ક્વોલિટી. એ પણ મિત્રો ખૂબ જ મસ્ત છે. અને મિત્રો આને પણ હું મેચમાં જ યુઝ કરું છું. હવે મિત્રો 3જા નંબર ઉપર જે મિત્રો આ થાઈ ગાર્ડ છે, જે મિત્રો આપણે અહીંયા પહેરવાનું હોય છે. હવે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે મિત્રો ફાઇનલી આપણા ગ્લોવ્સ જે છે મિત્રો બાસની ક્વોલિટીના, તે પણ મિત્રો ખૂબ જ મસ્ત ક્વોલિટીના છે. અને આને પણ હું પ્રેક્ટિસ અને મેચમાં યુઝ કરું છું. અને મિત્રો આને પહેરીને રમવાની કાંઈ મજા આવે છે. ખૂબ જ સ્મૂથ ક્વોલિટીના છે. અને મિત્રો ફાઇનલી હવે આપણા જે હતું એ હતું બેટિંગ પેડ. તો મિત્રો ચાલો આપણે આને ઓપન કરીએ. મિત્રો આ જે પેડ છે તે બાસની ક્વોલિટીના છે. અને મિત્રો આ પણ મસ્ત અને મેચમાં અને પ્રેક્ટિસમાં બેમાં યુઝ કરું છું. તો આ પણ મસ્ત ક્વોલિટીના છે આ બે પેડ મિત્રો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. અને મિત્રો તમારે આવો બીજો વિડીયો જોતો હોય, કાંઈક અલગ વિડીયો જોતો હોય તો મિત્રો એક પ્રોમિસ છે, એક વાદો છે. પણ મિત્રો આવો જ મજેદારો બીજો વિડીયો લઈને આવીશ. પણ મિત્રો એક તમારી સાથે એક નાની અમથી શરત છે. જો મિત્રો તમે આ વિડીયોમાં ખાલી વધારે નહીં, ખાલી 10 કે ખાલી તમે લાઈક આપી દેશો તો હું તમને બીજો વિડીયો આવો લઈને આવીશ. ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં. ટેક કેર, બાય બાય.